સવાલ નંબર 1, પાણીમાં ડૂબ્યા પછી કેટલા સમયમાં વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે? એનો જવાબ છે પાણીમાં ડૂબ્યા પછી જ્યારે પાણી વ્યક્તિના ફેફસામાં પ્રવેશ કરે છે ત્યારે તેના સ્નાયુઓમાં ખેંચાણ આવે છે. ખેંચાણના કારણે શરીરમાં ઓક્સિજન અને પાણી બંને જવાનું બંધ થઈ જાય છે. ઓક્સિજનનો પ્રવાહ બંધ થઈ જતાં વ્યક્તિ બેભાન થઈ જાય છે અને મદદ માટે ચીસો પણ પાડી શકતો નથી. ક્યારેક નદીમાં સાથે સ્નાન કરતા લોકોને પણ ખ્યાલ નથી આવતો કે તેમનો સાથી ડૂબી ગયો છે. વ્યક્તિ 3 મિનિટમાં બેભાન થઈ જાય છે અને 15 કે 20 મિનિટની અંદર મૃત્યુ પામે છે. સવાલ નંબર 2, પૃથ્વી પરનું સૌથી પહેલું ફળ કયું છે? એનો જવાબ છે પૃથ્વી પરનું પહેલું ફળ કયું હતું તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે, પરંતુ કેળા અને અંજીર બંનેને સૌથી જૂના ફળોમાં સંભવિત રીતે ગણવામાં આવે છે. ઘણા નિષ્ણાતો કેળાને સૌથી પ્રાચીન માને છે, જે દક્ષિણ પૂર્વ એશિયામાં ઉત્પત્તિ થઈ હતી, જ્યારે 11,400 વર્ષ જૂનું અંજીરને મધ્ય પૂર્વમાં ઉગાડવામાં આવતા સૌથી પ્રાચીન ફળોમાંનું એક ગણવામાં આવે છે. સવાલ નંબર 3, કયા દેશમાં સૌથી વધુ ગાય છે? એનો જવાબ છે ભારતમાં ગાયની સંખ્યા સૌથી વધુ છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર 2023માં ભારતમાં 307.5 મિલિયન ગાયો હતી, જે વિશ્વમાં સૌથી મોટી સંખ્યા છે. ત્યારબાદ અમેરિકા અને ચીનનો નંબર આવે છે. સવાલ નંબર 4, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ કેમ છે? એનો જવાબ છે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. તેના વિશાળ છત્ર, લાંબા આયુષ્ય અને ઊંડા ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વના કારણે પસંદ કરવામાં આવ્યું છે. તેના મૂળ ફેલાયેલા રહે છે અને નવા થડ બનાવે છે, જે તેના ઘણા વર્ષો સુધી જીવવા દે છે અને ભારતની એકતા અને સ્થિરતાનું પ્રતીક છે. સવાલ નંબર 5, કઈ પોઝિશનમાં મજા આવે છે? એનો જવાબ છે ડોગી સ્ટાઇલમાં.